સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા આજે વડોદરા શહેરમાં કિશોર કુમારની 97મી જન્મજયંતિ થેન્ક યુ ગીતોના સુરેલા સ્વર અને કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. ભારતીય સંગીત જગતના મહાન ગાયક અને સિંગર ઓફ ધ મિલેનિયમ સ્વ કિશોર કુમાર કિશોરદાની જન્મજયંતિ પ્રસંગે તેમના ચાહકો અને સંગીત પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ખાસ નિમિત્તે કિશોરદાના ચાહકોને એકઠા કરીને કેક કાપી, ચોકલેટ વહેંચી તથા તેમના સદાબહાર ગીતો ગાઈને ભવ્ય ઉજવણી કરી હતી. માધ્યમો સાથે વાત કરતા ચાહકોએ જણાવ્યું કે કિશોરદા તેમના માટે સંગીતના ભગવાન સમાન છે. તેમના ગીતોએ જીવનના દરેક પ્રસંગોમાં અપાર શાંતિ આપી છે, જેથી તેઓ કિશોરદાને પોતાના પરિવારના સભ્ય સમાન માને છે. બાળપણથી જ રેડિયો પર તેમના ગીતો સાંભળીને આખી પેઢી મોટી થઈ ગઈ છે. આજે પણ યુવા પેઢી રેડિયો, FM અને સોશિયલ મીડિયા પર પલ પલ દિલ કે પાસ જેવા અમર ગીતો દ્વારા તેમને યાદ કરે છે. આ પ્રસંગે કિશોરદાના વિશાળ પોસ્ટર સાથે શ્રદ્ધાંજલિ અર્પી વાતાવરણને સંગીતમય બનાવી દેવાયું હતું. આજ રોજ ભારતના મહાન ગાયક કલાકાર અને મહાગાયક, એમના માટે જેટલી ડિગ્રીઓ કદાચ ઓછી પડે એવા આપણા કિશોરદા, અને એમની એક પર્સનાલિટીની અંદર એટલી બધી પર્સનાલિટી છુપાયેલી હતી, એટલા બધા એમની અંદર રૂપ રંગ એમના કિશોરદાના છે કે જેની કોઈ એ નથી. આપણે જો ગીતો ગાવા જઈએ તો કદાચ આપણને મહિનો ઓછો પડે એવા એમના વેરાયટી એવા એમના ગીતો એમને ગાયેલા છે. કિશોરદા અમને તો એક પરિવારના જેમ જ અમને લાગે છે, કારણ કે સવારથી રેડિયો પર એમના ગીતો ગાઈ ગઈને આપણે મોટા થયા છે. અને દુઃખ સુખના પ્રસંગોની અંદર કિશોરદાએ આપણને એમના ગીતોએ બહુ સાથ સહકાર આપ્યો છે. સેડ મૂડ હોય, રોમેન્ટિક મૂડ હોય, દિલ એસા કિસીને મેરા તોડા, પલ પલ દિલ કે પાસ તુમ રહેતી હો, जिधर देखो तेरी तस्वीर, એવા અનેક ગીતો, દિલ ક્યા કર જબ કિસી સે પ્યાર હો જાય, હमें तुमसे प्यार कितना ये हम नहीं जानते, मगर जी नहीं सकते तुम्हारे बिना, એવા ગીતોએ આપણને જીવનની અંદર દરેક તબક્કાની અંદર સાથ સહકાર આપ્યો. જ્યારે ચાઇલ્ડહુડ હતું, કોલેજનો પીરિયડ હતો ને ત્યાર પછી એમના ગીતો ખરેખર કિશોરદા આજે પણ FM રેડિયો પર તમે ઓન કરશો તો કિશોરદાના જ ગીતો વાગતા હશે. એવા આપણા કિશોરદાને આજે 97મી બર્થડે નિમિત્તે એ સરદાર ભવન ખાતે સંગીત પ્રેમી ગ્રુપ અને સરદાર ભવનના ઉપક્રમે ખૂબ મોટી સંખ્યામાં એમના ચાહકો અહીંયા ભેગા થયા છે. એમના સદાબહાર ગીતો ગાઈને એમને આજે સાચી યાદગીરી અમે કરવાના છે. કેક કાપી છે અને ચોકલેટોનું પણ ડિસ્ટ્રીબ્યુશન થશે અને ચા નાસ્તાની પણ વ્યવસ્થા ફેન્સ માટે કરેલી છે. તો એવા આજે કિશોરદા અમે એવું માનીએ છીએ કે આજે એ ગીતોના માધ્યમથી આપણી વચ્ચે જ છે અને અત્યારે કદાચ આપણી વચ્ચે હશે જ, એવી અમારી પૂરેપૂરી શ્રદ્ધા છે.